ગણપતિ બાપા આવી કઈક મૂર્તિ છે, હજી કામ બાકી છે. અત્યારે તો ભાઈ લોકો આપણી મૂર્તિ આવી ડિસ્કસ થાય છે. જો આ બધા હવાઈનું કરે છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ વ્લોગમાં. તો અત્યારે તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે છે ભાદરવી, એટલે કે ભાદરવીનો મેળો હોય. પણ મેળામાં તો આપણે જવાનું છે નહીં, કારણ કે મેળામાં બહુ મોડું થઈ ગયું. અત્યારે આપણે શીભડિયા મેળામાં જવાનું નક્કી કરેલું હતું રાતે, પણ કાંઈ ભેગું થયું નહીં. તો પહેલાં તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. તો અત્યારે વિજયભાઈનો મારા ફોન આવ્યો છે કે હાલો આપણે ભૂતનાથ મહાદેવ દર્શન કરવા જઈએ. તો આપણે દર્શન કરવા જવાનું છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને શીભડિયા મેળામાં જવાનો કાંઈ મેળ રહ્યો નહીં, એટલે ત્યાં ટ્રાફિક મિત્રો એટલું થઈ ગયું હોય ને કે ગાડી હાલવાની તમારી જગ્યા ન હોય, એટલે આપણે પાછો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે. મીટલી તો ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. જય માતાજી, જય ભોળાનાથ. ને અમે જઈએ છીએ ભૂતેશ્વર દર્શન કરવા ભોળાનાથના, ને તમને દર્શન કરાવશું. આ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો. તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવ, અને એનું ટ્રાફિક જોવો તમે અત્યારથી જ. મેળો તો બપોર પછી ચાલુ થાય. વિજયભાઈ અમારે આજે ગભા કરી નાખ્યા, નકર તો શું કહેવાય કે સવાર દિને અમે ગયા હોત પિંગલેશ્વર. તો અત્યારનો માહોલ કંઈક આવો છે, ટ્રાફિક છે જોરદાર. બહાર બધી વસ્તુ મળે છે, તમને બતાવો ઘડીક 2 મિનિટ રાહ જોવો. એનું ટ્રાફિક કંઈક આવું છે. આ રહ્યું છે હવે આ મહાકાળી માનું મંદિર છે. લગભગ આપણે દર્શન કરવા ગયા નથી, હજી આ 1.5-2 વર્ષમાં ઊભું થયું છે. પાકું કાંઈ ખબર છે નહીં કેનું મંદિર છે. તો અંદર હવે વિડીયો શૂટિંગ બનાવે છે, આપણે અંદર પૂછ જતા ક્યાં ગયા ઓલા. તો આપણે મેળામાં ભાવનગર ગણપતિની મૂર્તિ લેવા. તો અમારા ટાઈગરો બધા ગોઠવાઈ ગયા છે. અમિતભાઈ છે, હા બધા ગોઠવાઈ ગયા છે. અમારા ભાઈ રાજુભાઈ, મારા પ્રકાશભાઈ અને ભાઈ જો ચોંટી ગયા. હજી એક મેમ્બર આવે છે, હાલવા જો. આ ભાઈની વાટે હતા અમારા મેહુલભાઈ. તો હાલો તો હવે ખૂબ આનંદ લેવા માટે અમારી સાથે રહેજો. હાલો સ્ટાર્ટ છે અહીંયા. તો ફેમિલી અત્યારે તો એક વોલ્ટ લઈ લીધો છે આપણે રસ્તામાં, ને ટેણીને ભૂખ લાગી ગઈ છે. તો વેફરની સપાસપી બોલાવે ને અમારા ટાયા તો બાંધે છે ઉપર તાલપત્રી, કારણ કે થોડાક સાટા જેવું ચાલુ થઈ ગયું છે. તો અમારા રાજુભાઈ શું કહે છે, બંધાવા લાગો, આમ ઊભું નથી રહેવાનું એવું છે. તો મસ્ત મજાની તાલપત્રી બાંધી દીધી છે આપણે. સાગરભાઈ અમારા 500 બેના રહેજો, બાપાનું આગમન કરવાનું છે બહુ જોરદાર. તો અમારા તો ટાયા બધા બાંધી દે ને હરખું, એટલે શું કહેવાય અંદર ગાડલાઈ નો પડે. ગાડલા છે વ્યવસ્થિત, શાંતિથી બેહાય, શાંતિથી પૂગી જઈએ આપણે. હજી પગ્યા છીએ આપણે દાદા આગળ નતું જ્યાં ભોગુડાના પાટીએ પૂગ્યા છીએ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ઠેર સુધી. ચાલો જય ગણપતિ બાપા. તો આવો કંઈક અમારો બોલેરો છે ને, એટલા અમે બધા ભાઈબંધ દોસ્તારો અમારી ટીમ મેમ્બરના બધા મેમ્બર એટલા બધા છીએ અમે. ટોટલ 12-13 જણા જેવા છીએ. થોડાક છોકરાઓ છે ટીંગર વેજા. તો આપણે ટોપ 3 સર્કલે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો બધા બેકારાના પડકારા કરે છે. તો ક્યાં થવાનું છે આપણને કાંઈ નક્કી નથી, કાંઈ ખબર નથી. જ્યાં જાય આ લઈ જાય. ટોપ 3 છે. ટોપ 3 સર્કલ આવી ગયા છીએ ફાઇનલી. જો ભગવાન ભોળિયાનાથના દર્શન થઈ ગયા છે. પરમ કૃપાળુ જય ભોળિયાનાથ. એમ પણ દિવસ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે મૂર્તિ લેવા આવ્યા હતા. અને જો આવી કંઈક મૂર્તિ છે ગણપતિ બાપાની, મસ્ત મજાની. નંદી મહારાજ પણ છે અને આવડિયા પણ છે જય શ્રી રામ વાળી. અહીંયા આપણે ડિસ્કસ થાય છે. ફાઇનલી આવી કંઈક આપણી મૂર્તિ છે. અને બીજી પણ દેખાડું, જો આવી કંઈક મૂષક મહારાજ વાળી મૂર્તિ પણ છે. જો ગણપતિ બાપા
હા હજી આમાં હજી અધૂરું કામ બાકી છે આમાં પણ આ હશે 10-12 ફૂટની જો મસ્ત મજાની ગણપતિ બાપાની આ પણ છે આવડી આ પણ છે ને આવડી આ પણ છે અને રેગ્યુલર કામ ચાલુ છે હજી નાની નાની મૂર્તિ બનાવવાનું જો આ બધીનું કામ ચાલુ છે અહીંયા પણ બધી મૂર્તિ પડી છે આની પણ પડી છે ભાઈ કામ કરે છે અહીંયા બધી છે મૂર્તિ આ 5 ફૂટની ઓલા 3-4 ફૂટની આ હશે આવી કંઈક મૂર્તિ છે હજી કામ બાકી છે આ ગધેરિયા સોલા ભાઈ કામ કરે છે અમારી પાલટી ભાગી છે પાછી બહાર અમે જાય છીએ હવે કંઈક લઈ જાય છે આ લોકોને મૂર્તિ લેવી છે નાની અત્યારે તો જો ભાઈ લોકો આપણી મૂર્તિ આવી ડિસ્કસ થાય છે જો આ બધા ખવાઈનું કરે છે મારી સલાહ આપે છે કે શું કરવાનું ભાઈ ઊભા છે અમે હાલે છે બિલ પેમેન્ટનું કાર્યક્રમ લોકનો કટકો હાલે છે હાલો ગણપતિ બાપા મોરિયા થઈ ગયું છે સાગરભાઈ અમારે અગરબત્તી કરી નાખી છે આ બ્લોગ ચાલે છે બરોબર ચાલો જય ગણપતિ બાપા ખોતાડી ગયો નામ લે હાલો તો સાઈનલા બાઈનલા બધું થઈ ગયું છે જોજો 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 તો એક્સિડન્ટ થઈ ગયો અહીંયા હળવે હાલો રેડી એ બધું હાયલા કરે જોજો જો આવી ગયું હાલો રેડી ગણપતિ બાપા નમાવો આગો વિયો થાય તું આગો વિયો થા આમ સાઈડમાં વિયો થા નહીં ધીમે મોરિયા ધીમે બસ નીચે ઊંચું કરવાનું હાથ તો નહીં પકડતા ગણપતિ બાપા મોરિયા તો અત્યારે તો ફેમિલી જો આપણું મૂર્તિનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ અને જો પહેરાવી દીધા કાપડ હાલા ભાઈ અમારા આગળ પદુડા થવા મીડ્યા છે થોડાક ટાઈગરો અહીંયા ઊભા છે અને જો કાપડ બાપડ એવું લાગશે વરસાદ આવશે તો ઢાંકી દેવું અત્યારે હવે ભૂખ લાગી છે તો આ ગધેરા જાય છીએ અમે ગધેરામાં જો ભેગું થાય તો ઠીક છે બાકી લાગી ગયું તો તીર બાકી જયરામાં પીર હાલો શું કેવું છે તમારું અશ્વિન કુમાર છે અશ્વિન કુમાર કાંઈ બોલ છે નહીં કારણ કે શું કહેવાય ભૂખ લાગી છે અત્યારે ભૂખ લાગી ને હા તો હાલો ભાઈ ગધેરા જાય છે એમાં ગધેરા જઈને મળીએ ન્યાય મૂર્તિનો ભંડારો ભર્યો છે અત્યારે ફેમિલી આપણે તળાજા પગવું શું કે રસ્તામાં જઈએ ક્યાં પગ્યા ખબર નથી ને ભૂખ લાગી છે જોરદાર જો બધા ઝપટ બોલાવવા મળ્યા છે ને આપણે હા ને અમારે જો દીપુભાઈ લઈ છે હાલ લે ચાટકેટ મેહુલભાઈ હાથ ધોઈને આવ્યા છે હાલ વી આવી
તો સમોસા લીધા છે આપણે. સમોસાની કંઈક આવી ડીશ છે તો ઉપાડી લઈએ કારણ કે ભૂખ લાગી છે જોરદાર. હાલો તો પછી. તો અત્યારે નાસ્તાનો કાર્યક્રમ પતી ગયો છે અને શિવાની લઈ લીધી છે જો. અને સાગરભાઈ ચાનો કપ પગ ઉપર ઘા કર્યો છે. આ ભાઈ અમારે સિંગિંગ કરે છે, ગીત ગાય છે. અને રાજુભાઈ રહ્યા છે બોલેરા ઉપર જગ્યા ન જાય ને એ હાટું છે. ને આમનો નજારો જોવો તમે ખાલી રોડમાં કાંઈ ઘટે નહીં. તમારા ડુંગરા જોવો તમને દેખાડો કેમ પણ કાંઈ ઘટે નહીં. તો આ ભાઈ અમારે કંઈક દેખાડે છે. શું દેખાડે? ગણપતિ બાપા દેખાડે છે. હાલો ગણપતિ બાપાના દર્શન કરી દો. ગણપતિ બાપા જય મોરિયા લખી નાખો. અને અત્યારે નીકળવાનો ટાઈમ થઈ ગયો અને મોલ લાઈન ઉપર અમે ઊભા છીએ. લાપો સુધી અહીંથી 8 કિલોમીટર છે એટલે અમે તળાજા પૂગવામાં તો હજી ઘણી વાર લાગી જાય. ઘરે પૂગી જાય ને બધા બહુ મોડું થઈ જાય અમારે. તો અમારા ડ્રાઈવર ટાઈપ છે તો ડ્રાઈવરને કહું કે હાલો તમે વાંહે બેસી જાઓ ને હું હાંકી લઉં. હા તો હાલો લાઈક કરો ને ફોલો કરો. 8 વાગે પહોંચ્યા અમે. જો આપણી ગાડી છે અહીંયા જ છે. વરસાદ નડી ગયો તો ઉતારવાનું હજી શું કહે ગણપતિ બાપાને ઉતારવાના બાકી છે ને. વાડીમાં લાઈટ નથી. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ગણપતિ બાપાની મૂર્તિ લઈને ભાવનગરથી વાડી મેક દીધી છે આપણે આપણી નાતીની વાડીમાં. અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને મારા મમ્મી જો અહીં બેઠા છે અત્યારે. તો શું કરો મમ્મી? કાંઈ નહીં, તો ટીવી જોઉં છું. ભોળાનાથની સિરિયલ, મહાદેવની સિરિયલ આવે છે. અને મીતલી કરે છે રોટલી કે ભાખરી કરે. પેલા રોટલો ચડે છે અને સબ્જીમાં છે વડીનું શાક. તો જો ભાખરીનો લોટ બંધાય છે હજી. તો હાલો દોસ્તો આપણો બ્લોગ અહીંયા સુધી જતો આજનો. થોડા થાકી ગયા છીએ તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, હર હર મહાદેવ. તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.